સુરત શહેર હજીરા વિસ્તારમાં નશાની હાલતમાં રિલાયન્સ ગેટ નંબર 2 પાસે ટ્રક ચાલક બેકાબુ બન્યો હતો અને બીજી ટ્રક સાથે અકસ્માત સર્જ્યો હતો. જાહેર રોડ પર પાર્કિંગ, સર્વિસ રોડ પર પાર્કિંગ તેમજ મોટા ભાગની ટ્રકો તો નંબર જ દેખાવા દેવા નથી માંગતી. એવા હેવી વાહનો જોવા મળે છે. ઘણીવાર તો ડ્રાઈવરો અકસ્માત કરી ભાગી જાય છે અને નિર્દોષ વ્યક્તિ મોતની ઘાટે ઉતરી જાય છે. ત્યારે આ રોડ પર થોડા દિવસ પહેલા જ બાઇક સવારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ વિસ્તારમાં બેફામ ચાલતા ટ્રક ડ્રાઈવરનું લાયસન્સ અને નશા છે કે નહીં એવું તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવે તો અકસ્માત થતા અટકી શકે તેમ છે. આ અગાઉ ટ્રાફિક શાખાને જાહેર હિતની ફરિયાદ કરવામાં આવી હતી, પણ કડક કાર્યવાહી ના થતા પરિસ્થિતિ તેની તે જ. ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબ એડિટર મયંક પટેલ.